હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અત્યારમાં મારા નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને જણા ભાઈ તો ઊંઘી રહ્યા છે અને હું એકલો ઉઠી ગયો વહેલો, કોઈ બીજું ઉઠ્યું નહીં. અને કાકી એકલી ઉઠી છે, દૂધ બૂધ કાઢી અને બધું કોમ પતાવી દીધું બુદરાનું. કાકા બી બધું કામ કરીને ઘરમાં જાય છે, હવે રેડી થઈ. તરતાનું વાતાવરણ કેટલું મસ્ત છે. આપણું ટ્રેક્ટર પડ્યું છે, મારો પપ્પા દૂધ કાઢે તો ગાયનો. કાઢવાનું કામ ચાલુ છે. રેલીઓ બેલીઓ લડે હતારમાં. કાકાની રેલીઓ છે, એકને દૂધ કાઢવા માટે અંદર બધી, પણ તમને દેખાય નહીં કાંઈ અંધારું છે ને. આ ઓખો તક તકે 2-3 બધી બોલાવે છે. પછી કાકી આમાં ગાયનું દૂધ કાઢી લીધું. આ કોળિયામાં બોધી રેડી. ગામનું અમારું ગામ વાતાવરણ નાનું એવું ગામ, રડિયામનું ગામ. ગામડામાં રહેવાની મજા આવે. કેવું લોકેશન છે, આપણું ઘર છે. આ તો તબેલો તો મળીએ ગઈ છે. જેના ભાઈ તો આજે નવરા છે નહીં, ઊંઘી રહ્યા. 2-3 દાડાનો ઉજાગરો હતો. આપણે ઘેર આવી ગયા. ગાયત્રીને આજે ઘરે લાવ્યા દવાખાનાથી. કાકી દૂધ કાઢવા હેડી. બાકી હતું દૂધ કાઢવાનું? તો મેં તો કીધું કાકી દૂધ કાઢ નાખ્યું. હવે કાઢવાનું એમ ને? કાકાએ શું લીધું? ઢોરણ ખાવાનું લીધું? લીધું. જો ઘરમાં આવ્યો છું તો મમ્મી છે ને ચીકડા ભણા ભાઈને દૂધ પીવડાવે છે. એટલે જાગે છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બુકા ડેટી. જય શ્રી કૃષ્ણ. અટાણી આ બાજુ જો ને બુકા. જય શ્રી કૃષ્ણ. બોલ તો ગુડ મોર્નિંગ. નહીં બોલાય. આવ ગુડ મોર્નિંગ. જય માતાજી. ઉઠી ગયા એમ ને વહેલા? હું આજે વહેલો ઉઠી ગયો. દાદાને બહાને બધા આ કપડા તો ભરત પડે ને તો કમ નથી, પણ બાઈને હૂકી દે. હું પણ આ બધા હૂકે બધા મોબાઈલમાં છેડા ઓઇલ ઓછું થઈ ગયું બાઈક નું. કાલે સ્મેલ આવતી થોડી. હા, પેટ્રોલ ના તે બધું ફોડાય હે તો ખરું લગભગ ને. ઓઇલ છે પણ કારું થઈ ગયું. તો જો કે સારું હોય આમ તો બહુ એવું નહીં. સર્વિસ આવી ગઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. દાદા બેઠ્યા. જય માતાજી. ગુડ મોર્નિંગ. બોલા. જય માતાજી. હા, નવી મજા મજામાં. એમ નજીક ચા પાણી નાસ્તો હે? થઈ ગયું. એમ નજીક જતો કોઈ દિન જેવું કોઈ નાસ્તો થઈ ગયો. ચા પાણી થઈ ગયું. હે ચા નાસ્તો કરે. સવાણું બિસ્કિટ બીજું સફરજન. પછી મારે એટલે ગપ્પા જ નહીં મારતે. જય માતાજી. માતાજી. ગુડ મોર્નિંગ. એમ મજા ને. મજા ચા પીધી. અમે તો આ બધી લે થઈ છે પડાઈ ના, એટલે આ બ્રશ મારે છે. ગુડ મોર્નિંગ. જય માતાજી. બહુ મસ્ત છે કપડા તો. હોસ્પિટલનો બધો હતો ને. હા, ગાડીના કડકા ને હાડીઓ ને લીલાબા નવા તારા 2-3 જોડી. લીલાબા એ તો ધોયા જ નહીં હોય હે ને. ડોલભરી ને બીજું આ શું કહેવાય પવભાઈ ને એમ. પવભાઈ તો બહારથી હમણાં ગુડ મોર્નિંગ. જય માતાજી. મેં તો સવાર પર મૂકતા લીધો. મારો વારો હતો. ગુડ મોર્નિંગ. જય માતાજી. જમવા બેઠો અને હોઈ રહ્યા બાપત અંદર. નાસ્તો ચાલુ છે. તો હોઈ રહી આરામ કરે. અને દીકો જેવા નવા કપડાં તૈયાર કરી દીધા. જમી લીધું? ના બાકી. તમે જમવા બેઠો? વહેલા બેઠા. મગનું શાક અને છાશ દઈ લીધું. ખેતરમાંથી સાલ લઈને આવ્યો બધા તો મારું લાય. એક પુરુટું લાયા. બીજું કઈ બીજું દાદા હે આયા તો હે તે ના, એ તો દાદા નાખતો. તને બાકી હતી કે લઈ આવજે. લઈ આવો દાદા તો ના વાંધો નહીં. આ લાયા ને. હા
જીજાજી જમવા બેઠે મગનું શાક ને રોટલી મગનું શાક બનાવ્યું છે મસ્ત આ કોરા મગરા દેતા 7 8 અને બધા જીજાજી ખાય અલગ ખાવાનું બનાવ્યું ખાવાનું બનાવી શું બનાવ્યું મગનું શાક ને રોટલા એટલે બે એક જ જગ્યાએ એક જ ઠેકા હા હું જાણો કેમ ખાવ ભૂખ લાગ્યો કશું મળ્યું ના ઘરમાં તો ગાઈસ બંને ઘેર એક જ બનાવી ખાવાનું બંને ઘેર એક નહીં બધાનું એક જ જગ્યાએ બનાવીશ હરખું જ છે નહીં હા ભાવમાં છે તો કપડાં ધોવા છે એમને આ બધા હોગવી દીધા હે હા એટલો જ બાકી લઈ લીધો હે શાક લઈ લો મારા મમ્મી માસી ભાઈ લીલાબા અમે બધા મગનું શાક ને બધાનું એક જગ્યાએ બનાવે ને ગાયત્રી જમવા બેઠી હે મગ કોરા મગનું શાક ના હાથે ભોણા હોય ગયો તો જે વિડીયો જોવો એમને કે કોમેન્ટ કરે આપણે ભોણાનું નામ પાડવાનું હતું મિથુન રાશિ આવી છે હા બધા સારા સારા નામ સજેસ્ટ કરજો સારા જેનું આ મનપસંદ આવે તમે કહેશો નહીં અમને કોમેન્ટ કરો આ નામ રાખે એમ શું સરપ્રાઈઝ છે બહુ ભાઈ નામ રાખવાનું છે કોમેન્ટ કરો એમ કહો એટલે આપણે પણ અમારે નામ રાખવાનું છે મિથુન રાશિ આવી હજુ મારા જોડે થોડીક જોડાવાની છે પણ ડગું મગું તો એ નામ બેબી બોય છે તો નામ કહો ગાઈસ કોમેન્ટ સારું કયું નામ લાગે સારું કોમેન્ટ કરો બરાબર નવું જ નામ કોઈને ના હોય એવું નહીં કોઈને ના હોય એવું મૂકજો અમારે દરબારમાં સિંહ ને આમ સેટ થાય એવું થોડું વરસાદ આવી ગયો જો કપડાં બાયણે હકવેલા ખાસો ઢગલો પણ લઈ લીધા રોજ આમ કરે પડે ને બંધ થાય જાન રોપવા નતું તાન નતા આવતા હો ભાઈ રોપવા નતું તાન તો નતો આવતો સારું છે તું મોબાઈલ લઈ આવ્યો ઉપર મેં લડો હતો હા નહીં પેલો વિડીયો અપલોડ થતો ગાડી છે મસ્ત લાગે ને ગાડી ચેક કરી મસ્ત જો ખાધો જેવો હે અને ઘોરાડે જાઉં એક કાકાની એક બગડી હે સોમા કાકા અમારે તે સોરો હે ને હારમાં ફરે એમને તે લેવા જાઉં ને રસ્તો તો બહુ ખરાબ હે અમારે હા કાલે જ અમે બેરે બેરે આવ્યા થોડી વાર જ પડ્યો વરસાદ પછી વરસાદ બંધ થઈ ગયા બધા કપડાં હુકેલા ઘરમાં નાખવા પડે જો હું તમને બતાવું કપડાં એટલે દોરીઓ બધી ઘરમાં ભરી છે બધા આ કપડાં ભરી અને બપોર દાડે જમી બમીને બધા આરામમાં છે દાદા ને દાદા તું ઊંઘ ભાવ કાકી બે વ્લોગ જોવે ફ્રી પડી ગયા એવું એમ જુઓ તો તું હોઈ ગયા મારા પપ્પાએ હોઈ ગયા આ બધા નાના ટેણીના કપડાં સુકાય તો ગાઈસ ગાડી બગડી છે આ સોરા બાકી હતા જતા એ બધો રસ્તો બરાબર તો બધા ઘેર મેળવા જાઓ આપણે ગંજાળા ગામમાં એન્ટર થઈએ એટલે હા મંદિર ઉભ રાખે હા આ તલાવ હે પેલું અમારે રસ્તો જો આપણો અને કેટલા છોકરાઓ 4 કે વાજ રહ્યા છે એક તો આપણા ઘર નીચે પેલી એવું કહેવાય હા રિયા હા અને પેલા 2-3 સોરા રહ્યા છે તો ચાલો એમને પોકાર કરી દઈએ ઘેર પોકતા અમારે કાકાની છોરી હા રિયા ને હારમાં ભણીને આવી ગયા હું ભણીને આવ્યા હે હું
બધું આજે બેગલેસ ડે નતો શનિવારે કેમ તમારે હારમાં એવું એમ શનિવારે બેગલેસ ડે હોય ને હા ટેણીને હારમાં નથી આવી ટેણી એ હાડી ગેપ માર દે ની અરે કોરી થઈ કોરી ગઈશ અમારી બહેન છે ને બધા ખાઈ ખાઈને ગઈ સાલે કોળો નાખ્યો હતો ને બીજો આખી ફેલાઈ છે અમે કોળો લાગે છે નાના પણ કેવો નાના હજુ તો ફૂલો આવ્યા હજુ ફૂલ ફૂલ અને આ ગુલાબના બે ચાર ફૂલ લાગે છે આ બારમાસી છે આ બધી તુલસી ને આ બધા ઓબા લીમડા રોપ્યા બરોબર ખાલી સોયડા માટે પહેલાં છે ને આ ગાડી નીચે એક લીમડો હતો મસ્ત મોટો આખા ઘર ને બધાને સોયડો હાલતો હતો પણ આ છે ને નીચે આ બધું પ્લાસ્ટર દેખાતું ને પોપડા ઉખડી ગયા એ બધા પ્લાસ્ટરના પોપડા બધા ઉખડી ગયા આમ અધ્ધર થઈ જતા હતા એટલે પછી એને કાઢી નાખ્યા અને પછી અહીંયા બધા નવા નવા રોપ્યા છે એકાદ ઉસડી જાય ને તો બહુ એમ નજીક નહીં આ ઓબા બધા છે ને ગાઈસ ગટલા બધા ગઈ સાલમાં ઓબા ખાઈ ખાઈ નાખ્યા હતા એક બે વાર પહેલાં એ બધા ઊંઘ્યા તો છે ને ગાયો પેહો બધા બેસી જાય અને ભેગું કૂતરું બેઠી ગઈ છે આરામથી આને જોડે જોડે જ રહ્યા આ વખત આ ખાતર કાઢવાનો મેળ પડ્યો નહીં તો ઠેઠ આવી ગયો લગભગ 40 એક ટ્રેક્ટર હવે 40 તો ખરો જ ટ્રેક્ટરનો રોટાવેટર નવું લાવ્યા હતા હમણાં અને પછી ગાય બેસી ગયા બધી મારી ગયા ભૂરીને કારીને લેબડી હમણાં બોલા છે જોજો તમને બતાવો વાલોડિયા થયા મસ્ત પણ સિઝન બધા બજારમાં તો વાલોડ આવી ગયા અમારું ગોમડામાં જો ઠેકાણા નહીં એક બે તુવેરના 100 રૂપિયા કાકીએ ભૂરી બોલા હમણાં જોજો એ ભૂરી ભૂરી લે બેટા જો લે બોલે 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 આપણે લગભગ છે ને 1 વાગો આવ્યો છે 2 કલાક આપણે બી આરામ કરી લઈએ અને જેણોને એમ ગયા જેણો દાદા મારો પપ્પા અને બાપુ જીજાજી બધા ગયા છે અહીંયા શ્રીમંદિર એક રાધે કૃષ્ણ ભગવાનનું જૂનું મંદિર છે આ લોકો બધા ત્યાં ફરવા ગયા બી ત્યાં લોકો ગુડ નાઇટ બપોર થોડોક આરામ કરી લઈએ પાણી જબર ભરાઈ જાય આ રસ્તો ખરાબ થઈ જાવ હું દાદા ને જીજાજી અમે જઈએ સિમલિયા રાધાકૃષ્ણ મંદિર સિમલિયા જય શ્રી રાધાકૃષ્ણ મંદિર કિનારે છેક છેવડે બનાવેલું છે મંદિર અંદર રાધાકૃષ્ણ મંદિર મસ્ત સજાવ્યું हमारे पास समाधि है जीजाजी नदी किनारे ना नदी किनारे समाधि है नदी 2 है जय श्री कृष्ण समाधि है नदी किनारे पोटा है आपने कहीं खबर नहीं इतिहास जो कि दादा के है જીવનદાસ મહારાજ હતા ને એમની મમ્મી પછી ઓકે ગયા કાકા છે કંઈ તમારી મમ્મી કોઈને આગ મૂકવાની નહીં એમ ત્યાં તમારી નોમ એટલું દેવાનું સમજ આપવાનું રહે પછી ક્યારે કહી દઈશું તો બૂમ મારવા શું જાય એકને બીજા બૂમ ત્યાં આપણે એ સમજ બધું લખેલું છે 1964માં લુણાવાડાથી નાના લુણાવાડામાંથી ચાલતો લઈને આવ્યા ત્યાંથી સીધા બસ લેવા હતો 1964માં આમ બેઠા ત્યાર પછી 50 વર્ષ સુધી નહીં 50 વર્ષ પછી नदी है आ सिमलिया गाम में फिर पन्ना वाला है જેઠાલાલ આ જેઠાલાલ તો પહેલાં સરપંચમાં 15 વળી સરપંચ પણ એવું
15 વર્ષ હા સરપંચ માટે એટલે એ વખતે તો વાત જ જુદી. કોમ કરતા જેઠો એવું દાદો આવે એટલે જગ્યા પડી જાય. હમ. સારું હે ને આ મંદિર હે જૂનું મહાદેવનું હનુમાન દાદાનું ઓમ નમઃ શિવાયનું લખેલું હોય. કેમ પણ આપણે આટલું બધું કેમ એમ કે આ ભાઈ આવતો નાખે કે નહીં બનતો દેવાનો. તે દિવસે મેં પછી કોઠો કરી કે મારા હાર નીકળવાના હંગાથી લગ્ન કરાવું વાત તો જ વાત કરી. પછી અઠવાડિયામાં ગોઠવ્યું અને સંબંધ કર્યો. મેં પછી મારા હારાની સંમત થઈ ગયો કે ના પૈણાવી દેવી. જો મહાદેવનું મંદિર જવાની જગ્યા નહીં વાત હોય હે પણ નહીં બહુ સમાધિ હે તો જોવા જઈએ અમે. નદી આવી છે આમાં હોય છે આ બધી બિલ હા ને હા બેલી છે 3 પણ હા જો મોટો ધાર હે. અમે જીજાજી અહીં આવતા ને નેહરમાંથી પર્યટન રાખતા કોકો હાથ તે હું આગળ જમવાનું બનાવે આવો હું અહીં જમવાનું અને હું અહીં ખાલી ફરીને જત રહેવાનું. આ બધું જો બધું પણ આવું આ સમાધિ એટલું જે લાઈટ પડી શકતું. જીવન રસ્તા સમાધિ હા જીવ હા આ મકાને તો આવું હા. આ પકારંટા ના કારણ તો આપણે આપણે હોમે મૂળાવડી પેલું ઓલું મકાન આપણે હમ કારણ આપણે ખેતર હમ. સિમલિયાથી નદીથી રિટર્ન આવે ધાર ચડવાનું ઘેર જવા રિટર્ન થઈ જાય. ઘેર આવી છે દાદા તો બેઠ્યા બધા આરામ કરે. એક માણસે 4 કંકોડો સમારે ને એમાં 10 વખત અંગૂઠો જોયો છે કે 100 વાગી છે એમ બતાવી દો. હે નથી કરતો હીરો થઈ ગયો 10 વખત જોયો હે ને કેમેરા મુજો ના જોજો હા હે કેટલી વખત જોયું હું ત્યારનો જોયું એક કાબુ પડી જાય ને હે ને શાક બનાવવાનું છે બધું કારેલો કંકોડો કહેવાય આ પીરો પીરો કાઢ નાખજે મમ્મી ઓભરાય કાકી એ કોઈ કાકોઈ ખાય નહીં એવું કોઈ મારા મમ્મી 3 જણા બેહર્યા શાકભાજી સમારે લસણ ફોલા 1 જણ ફટાફટ અને આ બાજુ मैडम जी हुई है साहब हुई है क्या कर रहे हो सब्जी हो गई है कहाँ हो गई है ये देखो बघार मार दिया है घरना देसी कंकोड़ा काल दादो लाए लाए ये हाँ चम डबल डबल बनाई जाए બધાને ભેગું કરવાનું ને કાકા ઘરનું આપણું બધું એમ ને થોડું શાક થાય ને આ ગીલોડા બટાકા ગાઈસ આ બધાનો લોટ બધો ન 11-12 જણ અને એ બોસ છે મેડમ 11 જણ રેડી હજુ તો એક મહેમાન આવે છે રસ્તામાં અમદાવાદ છે તૈયારી હે તો હેમો આવે પણ બસમાં ટાઈમ હચવાય જ ના ને ક્યારે આવે છે હજુ નીકળે તો પછી બસમાં 10 વાગે આપણે કશું મળે જ ના લુણાવાડ થી આવે ચાણે ટાઈમ ના હચવાય ને એમ પેલું તો 3 કલાકમાં આવી જાય અને પેલું તમારે 100 કલાક થાય તો એમ ના પડે એમાં તો શું રિસ્ક ના થાય લોટ બાંધતી આ પૂરી પલળી જશે હવે હાથ 4 સોટા પડી રહી ગયું એને બધું કોમ બગાડી આલે બેનું બધ કરી આલે આ ગાય ઘાસ ખાઈ રહી હે તગારું લઈ લો રે હજુ છે મમ્મી થોડું મારા મમ્મી બધું ભર ડમાલા હે ડમાલા ભર બધા દૂધ કાઢ લીધું હા ચો પોદરા કરે આણો હા હારો એ આ ખૂટામાં પોદરા કરે
ખાવાની જગ્યાએ હવે આવી ગયો મારો પપ્પા હોજની દૂધ કાઢવાની વેરા થઈ છે આજે મારો નંબર વિડીયો ઉતર મારો પપ્પા દૂધ કાઢે પાછા હવે અમે હા જો વરસાદમાં અંદર ગાય હે હા જો વરસાદમાં સારું બધું બગાડે હાથે તો હુકું નાખીએ એટલે ખાઈ જાય તેમાં હુકું રાખવાનું કારણ આ લીલું નાખ્યું જો બધા સાર નાખે લીલી તમને હોમો લાવે તો મારો ચો નાખે લે હે તો મારે કદાચ લેવા જવું પડે કદાચ 9 વાગે લેવા ખાઈ લે ખાવાનું થઈ ખાવાનું આવશે મંચુરિયન આવે એવું ચોય ગુનાસ પાર્સલ આવે મારા પલા મેં કીધેલું ફોન થઈ ગયું છે તાર પપ્પાની તરફથી છે. ખાવાનું નહીં શું ખાવા કાલ ચો બાકી હતી ને આ કા છે દોત પતાવી છે જેમ ખાધેલી મમરાઈ પાકતા જ નતા એ હારી ગરમ હોત તો ખવાતું શેકેલા આવે હમ દાળ બાફેલા આવે તેલવાળું આવે હા. મોહન એમ સુપાડી શું હતું મોહન એવું સુપાડી લોકો હા કખ્યામાં શેક એવું પેલું આવતા ને મોટા જેવું દાદા લાડવા છે હતા ને ગુરકન નો નામ આપણે આપણે એવું કોણા વાળું ઢોકણું આવે હા. એમાં મેળ દીધા કોની મેળી ગાયત્રી મગજ જમવા બેઠી બામાસી બોલો તો દેવાનું બામાસી લાઈટ હારું કે હારી હે ઘોરો ની હારોમાં તોય નહીં કાઢેલો ઘરમાં વાળું એ લાઈ પેલું તૂડી ગયું જો પાછું. લોટ બધો હે હા આ રોટલી કરી અલગ મારો એ કાઢી લાવી મારે પછી બોરો ના નાખવું પડે મોટા ભાઈ બોલાયેલા હોય ખાઈ લઈએ કાઢી લાવી તો ભાઈ ફોન કરો તમે મંચુરિયન મંગાવ્યું સાથે તમે ફોન કરો ના તા પપ્પા લઈને આવશે ખરા જણા હા ત્યાં હું લાવે બામાસી રોટલી બનાવે તો મારી મમ્મી ચડવે અને બધા ખોય બધા આરામ કરશે હમણાં થાય એટલે ખાવાનું હા આ કંકોડા જો પાકી છે હા એ અંદર અંધારું થઈ ગયું બાયણ અજવાળું પછી તાજસર થઈ ગયો મત કે ને બધો ખાઈ લો પોતરા ખૂણામાં મસર કહેતો ને મચ્છર મટી ગયો પર હાથ પડે વરસાદમાં ઓછો હોય બીજા જે બેઠે આરામ બસ આરામ કરીએ બધા ખૂણામાં બેઠ થોડી વાર હે હા આરામ કરીએ અમે થાય એટલે જોઈ લઈએ અને તમે ચોજેલા દૂધ ભરવા દુકાને બેઠેલા કેમ ચાલ બેવાની તમે બેહતા દુકાને ના ભાઈ અમે તો જાણે ને અત્યારે નહીં પણ પેલા તારે ને પેલા એને ઘર ભરવું ને આપણે ભરવા કોઈની વાતમાં પડવાનું નહીં કોઈની પંચાયતમાં જવાનું નહીં હા પડી લેવાનો નહીં છો આ ફૂલ સ્વાગત માટે કરેલું તો 1 2 3 અલગ અલગ ફૂલ આ ગુલાબનો ગલગોટાનો 2 કલર અલગ મમ્મી આવો ભૂલ્યા કર્યો આવો હા એ પાછા સોમવારે જોઈએ ને ફૂલો તે બેન બગડી ના જાય એમ છૂટું કરાશે પોણી પાસે કારો ને પકડી ગયા બાયને કાઢે ને તે વાની આ ભીંડા કાલનો દાડો હા લીધા અહીં રસ્તા આ વાલોરની સિઝન તો વાહ મસ્ત લાગે ને હા ગીલોડા ને બટાકાનું શાક બનાવી છે આ તો દૂધ હે દિલાવાની કે રાશિ માર તો એક ટાઈમ હવા કાઢી દીધું આ કંકોડા વેનીલા કે ખબર નહીં વેચતા પણ કંકોડા બનાવે ધાણા આ દૂધ હવા રોટલી ચલા 1 કલાક તો લીધો હા બનાવતે આવું જ જીયા જો જમવાનું બનાવે હા
બૂથમાં પાણી ભરાઈ ગયું. હા હા આયા લુનારી નોકરીથી આયા જો આવી જો મમ્મી રાહ જોઈ રહેલા તમે. લાવ 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 ઠંડી થઈ ગયો. જો પૂરી ફેમિલી બોલો ભાઈ આજે આવી જાય એટલે પૂરેપૂરી ફેમિલી આવી જાય અમારે ને હિલાવા પાપા જો હિલાયા દાદા હે મંચુરિયન લાયા બહુ મસ્ત કોબી હરાય હે પછી એક પેકેટ છોડ્યું ને બે લાય તો પપ્પા ત્રણ તમે બે ઠેલી આલે ને મન તો હા જો આવું ભાઈ પેલા બાકી તો કી આલે તાલે જેટલું આલે છે હા બધા જમતા હતા એટલામાં ભોલા ભાઈ આવ્યા અમદાવાદથી બાઇક લઈને ભાઈ હવે સાથે ચાલુ બીમાર ભાઈ પડો ને જો બોલા ભાઈ છેક અમદાવાદથી બાઇક લઈને આવ્યા વરસાદમાં હા પોણી ચો હે સાલું હે વરસાદ હું ઠેકથી ત્યાં શું લેવા આવ્યા બસમાં આવ્યા તો ના છે ધીમે ધીમે શરમાવ હા ફોન લગાવ્યો 108 બેગ લાય હવે આ મોણા બાપન પહેલા છે હમણાં લે ખાઈ લે હવે એમ જમન બાકી બધા ભાઈ જમન બેઠા અમદાવાદ થી આયા સ્પેશિયલ વરસાદ પડતો તો અમન કે વરસાદ નહીં પડતો એમ તો છેક થી વરસાદ પડે ભલે કઈ કઈ તાકાતનું તમારે રિપોર્ટ લઈ લે બેટા લઈ લીધો અને ઘેર આવતા પછી આમ જ કર નબરું બહુ સસવટા આવે ને કોણ તો એક ભાઈ મચ્છરો મારવા માટે આવ્યો પાપીલો એને પપ્પાને બે મારતો ને. ગુડ નાઇટ જય માતાજી. 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 બાપુએ તો ગુડ નાઇટ આલ દીધી એમ કે બાબુ હોઈ જાય ગુડ નાઇટ આરામમાં નાટક કરે છે ઓય બોલો ગુડ નાઇટ જય માતાજી ઉગાઈ બરાબર અમે બધા અહીં વાતો કરતા ને લીલા વાતો હોય તો ખખાય શેર કરજો શું કહેવાનું સબસ્ક્રાઈબ કરજો શું કહેવાનું સબસ્ક્રાઇબ અમારા વિડીયો જોજો તો ગાઈસ અત્યારે બધા સુઈ જવાની તૈયારી કરે છે જો હા તો ચલો સુઈ જવાનો ટાઈમ થઈ ગયો. જય માતાજી. ગુડ નાઇટ. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, થોડોક સપોર્ટ બતાવજો કે તમારો સપોર્ટ કેવો છે. તો જય માતાજી. ગુડ નાઇટ.